ખુમારી અને ખાનદાની લોહીમાં હોય, એના વાવેતર ન હોય. મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું, જે જાણ્યા બાદ કદાચ તમે સમજી શકજો કે જીવન જીવવું હોય તો કેવી રીતે જીવાય. મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો. એક નાનું અમથું ગામ હતું અને ગામમાં 4 લંગોટિયા મિત્રો હતા. સતત સાથે જ હોય, પોતપોતાના કામ પતાવી 4 જણા રોજ મળે અને સુખ દુઃખની વાતો કરે. આ 4 મિત્રોમાંથી એક મિત્રની આર્થિક સ્થિતિ થોડીક નબળી હતી. બાપુજીનું નિધન થઈ ગયું હતું અને બીજી બેની નાની બહેનો હતી. કુદરતના એવા લેખ હશે કે મિત્રનું અકસ્માતમાં અકાળે નિધન થઈ ગયું અને ઘરમાં કોઈ કમાણી રહી નહીં. ઘરનો તમામ બોજ વૃદ્ધ માતાના શિરે આવી ગયો અને 2 બહેનોના લગ્ન પણ કરવાના બાકી હતા. પણ કહેવાય છે ને કે મિત્રતાથી મોટો કોઈ સંબંધ નથી હોતો. બાકી વધેલા 3 મિત્રોમાંથી એક મિત્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. સારામાં સારા કલાકારોને અને સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા. આજુબાજુના ગામડાઓમાં ડાયરાના આયોજનનો પ્રચાર કરવામાં આવ્યો. નક્કી કરેલી તારીખે ડાયરાની રમઝટ જામી અને 3 મિત્રોમાંથી જે આર્થિક સંપન્ન હતો, જેના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, કહેવાય છે કે તે મિત્ર દ્વારા ડાયરામાં 32 લાખ રૂપિયાનો છોડો ઉડાડવામાં આવી. આ જોઈને આજુબાજુના ગામમાં જે આવેલા લોકો દ્વારા પણ રૂપિયાની લહાણી કરવામાં આવી. કહેવામાં વાત વહેતી થઈ ગઈ કે પોતાના મરણ પામેલા મિત્રની મદદ કરવા માટે એક મિત્ર દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પછી તો પૂછવું જ શું, જેમ જેમ રાતનો પહેરો ચડતો ગયો એમ ડાયરાની રમઝટ જામતી ગઈ, તેમ તેમ રૂપિયાનો વરસાદ થતો ગયો. જ્યારે આ વાતની ખબર ડાયરાના કલાકારોને થઈ, ત્યારે એમના દ્વારા પણ ડાયરા પેટે પોતાનું મહેનતાણું જતું કરીને માત્ર 51 રૂપિયા ચાર્જ લીધો. અને જ્યારે ડાયરો પૂરો થયો ત્યારે એ રૂપિયા ભેગા કરીને ગણતરી કરી તો 78 લાખ જેવી રકમ જમા થઈ ગઈ હતી. જે રૂપિયા એ ખાનદાની યુવાન દ્વારા પોતાના મિત્રની ઘરની માને સોંપવામાં આવ્યા અને યુવાને કીધું કે માં, આ રૂપિયાથી મારી 2 બહેનોના ધામધૂમથી લગ્ન કરજો અને લગ્ન પછીના પણ જે વ્યવહાર હશે ત્યારે પણ તમારો આ દીકરો આજે પણ જીવે જ છે. કંઈ પણ કામ હોય ને ત્યારે દીકરો સમજી હુકુમ કરજો. ગામમાં જ્યારે આ વાત વાયુ વેગે પ્રસરી અને એ જુવાન જે પૂછવામાં આવ્યું કે તું આર્થિક રીતે સંપન્ન છે તો તું સીધી મદદ કરીને રૂપિયા આપી શકતો હોત, ત્યારે એ જુવાન કીધેલા શબ્દો ખરેખર અદ્ભુત હતા. જુવાને કીધું કે જો મેં સીધી જ મદદ કરી હોત તો કદાચ એ રૂપિયા પર મારો હક રહી જાત અને ભવિષ્યમાં કદાચ મારા સંતાનો પણ એ હક જતા હોત. પણ મેં ડાયરામાં રૂપિયા ઉડાડ્યા એટલે હવે કે રૂપિયા પર મારો કોઈ હક નથી રહ્યો અને ડાયરાનું આયોજન કરવાથી મારા મિત્રની માતાને બીજા લોકો દ્વારા પણ મદદ મળી રહી. બાકી હું તો કાયમ કે માનો દીકરો જ છું. ખરેખર જીવનમાં જો આવા મિત્રો હોય ને તો જ સાચો ખાનદાની લોહીમાં હોય છે, એનું ક્યાંય વાવેતર નથી થતું. ધન્ય છે એ જુવાનની જનેતાને, કેમ કે હોવું એ મહત્વનું નથી, પણ આપી શકવાની હિંમત હોવી એ મહત્વનું છે. બાકી લોકો પાસે 4 પૈસા થઈ જાય ત્યારે બીજા લોકોને કંઈ ગણતા જ નથી હોતા. મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.